સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ જોશે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશહો છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમુ તીતણો સુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો અયરણમ નમો વજાણમ નમો લોય શવશવન ચટારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લોગોટમાં અર્હંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચટારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર કર્તા કર્મ અધિકાર 98 થી 100 નંબરની ગાથા ચાલી રહી છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 98, 99, 100 નંબરની ગાથા સમજી સંક્ષિપ્તમાં પહેલા સમજ્યા. ફરીવાર આપણે 99 અને 100 નંબરની ગાથા ફરી એકવાર નજર કરી લઈએ. તો આજે 99 નંબરની ગાથા અને 100 નંબરની ગાથા બેનું હરિગીત લો જયંતિભાઈ. જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે, તેથી નહીં કરતા ઠરે. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. 98 નંબરમાં શું કહે છે ખરેખર કે આત્મા જે છે તે પદ્રવ્ય સ્વરૂપ જે કર્મ એટલે કે કાર્ય
એ આત્મા પર શરીર વાણી કર્મ, અહીં કર્મ એટલે દ્રવ્ય કર્મ, તો પદ્રવ્ય સ્વરૂપ કર્મને એટલે કે પદ્રવ્ય સ્વરૂપ પર્યાયને, બીજું જે કર્મ આવ્યું એટલે કાર્ય, એટલે પદ્રવ્ય સ્વરૂપ પર્યાયને એટલે કે પદ્રવ્ય સ્વરૂપ પરિણામને કરે તો પરિણામ અને પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી, એનો અર્થ શું થયો કે જો આત્મા જે પરિણામી છે એ આત્મા પદ્રવ્યના પરિણામને કરે તો પરિણામ અને પરિણામી બે એક થઈ જાય. એટલે કે આત્માને તેમાં તન્મય થવું પડે. પરિણામ અને પરિણામી ભિન્ન ન રહી શકે. પરિણામ કરનાર અને પરિણામ, પરિણામ કરનાર અને પરિણામ, પર્યાય કરનાર અને પર્યાય બે જુદા ન હોઈ શકે. પરિણામ પરિણામીપણું, પરિણામ એટલે અવસ્થા, હાલત, દશા, પરિણમે એવી પર્યાય, વર્તમાન ભાવ, એ પરિણામનું પરિણામીપણું એને જે પરિણામનારો એટલે કે દ્રવ્ય, પરિણામનારો એટલે કે પરિણામનો કરનારો એટલે કે પરિણામનો રચનારો, એ અને પરિણામ બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી, એટલે કે જો પરના પરિણામને આત્મા કરે તો પરિણામ અને પરિણામી બે એક થઈ જાય, જે શક્ય નથી. આત્માને શું કીધું આપણે? પરિણામ એટલે કે દ્રવ્ય છે. એ જો પરના પરિણામને કરે તો પહેલા એક બીજો સિદ્ધાંત પણ યાદ રાખો કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે. એટલે કે જો આત્મા પરના પરિણામને કરે તો પરિણામ અને પરિણામી એક થઈ જાય, બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી એને નિયમથી તે તન્મય થઈ જાય, એક થઈ જાય, જે શક્ય નથી. આત્મા જળ કર્મના પર્યાયને, જ્ઞાનાવણીના પરિણામને, કર્મની અવસ્થાને જો આત્મા કરે તો પરિણામ અને પરિણામી બીજી રીતે ભિન્ન સંભવતા નથી, બેને એક થઈ જાય. કર્મના પરિણામ કેવા છે? અચેતન. આત્મા કેવો છે? ચેતન છે. તો બે એક થઈ જાય છે. બે કેવા થઈ જાય છે? એક થઈ જાય છે. તો એક આત્મા પદ્રવ્યના પરિણામને એટલે કે અવસ્થાને કરે તો પરિણામ અને પરિણામી એક થઈ જાય. એક ન હોય તો પરિણામને પરિણામી કરી શકે નહીં. એમ છતાં કોઈ એમ માને, હું કરું એમ માને તો નિયમથી તે પદ્રવ્યનો થઈ જાય. એટલે કે આત્મા કર્મના ભાવને, પર્યાયને, પરિણામને કરે તો આત્મા કર્મની પર્યાય રૂપ થઈ જાય. એટલે કે આત્મા જડ રૂપે થઈ જાય, અચેતન રૂપ થઈ જાય. પરંતુ તે તન્મય તો નથી. એટલે ભગવાન આત્મા પોતાના પરિણામને પરિણામતો પરિણામી પોતે રહેશે, પણ પરને પરિણામે અને પરદ્રવ્યના કાર્યને કરે એ શક્ય નથી. આત્મા પોતાના પરિણામને પરિણામે, એ પરિણામી પોતે રહેશે. હવે જો તે પરને પરિણામે, એ પરિણામ અને પરિણામી એક એમ તો થતા નથી, તો પછી પરદ્રવ્યના પરિણામને પર્યાયને આત્મા કઈ રીતે કરે? એ કઈ રીતે સંભવ થાય? ત્રિલોકનાથ જીનેશ્વર દેવે એમણે અનંત અનંત દ્રવ્ય જોયા, અનંત અનંત આત્માઓ, અનંત અનંત પરમાણુઓ, ધર્માસ્તિકાય, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ, અસંખ્યાત કાલાણો, એમ સંખ્યા અપેક્ષાએ અનંત અને જાતિ અપેક્ષાએ જે 6 છે, તેમાં એક દ્રવ્ય જો બીજા દ્રવ્યના પરિણામને કરે તો પરિણામ અને પરિણામી એક થતા બે દ્રવ્યની એકતા થઈ જાય, અને બે દ્રવ્યની એકતા થતા દ્રવ્યનો લોપ થવાનો પ્રસંગ ઊભો થાય, અને એક દ્રવ્યનો લોપ થાય તો 6 દ્રવ્યનો લોપ થાય તો લોકનો લોપ થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, જે શક્ય નથી. અહીં કહે છે એક આત્મા જે જળ કર્મ એટલે કે 8 કર્મની પર્યાયને કરે, કે જે કર્મની પર્યાય કેવી? અચેતન છે, જળ છે, અને આત્મા કેવો? ચૈતન્ય અરૂપી. હવે એ પરિણામને આત્મા એટલે એ પરિણામી કરે
તો પરિણામી પરિણામમાં એટલે કે જડના પરિણામમાં એકમેક થઈ જાય છે, તન્મય થઈ જાય છે. એનું દ્રવ્ય પરિણામમાં આત્મા પરિણામમાં તન્મય થતા એ જુદું દ્રવ્ય નથી રહેતું, પરંતુ એમ તો બની શકતું નથી. બસ આ જ સમજવાનું છે. આ સમજ્યા વિના ધર્મ કરો કેવી રીતે શક્ય બને? તો કે દરેક દ્રવ્ય એની પર્યાય એનામાં થાય, ભિન્ન દ્રવ્ય હોય એની પર્યાય એનામાં થાય. જો એ પર્યાયને બીજો દ્રવ્ય એની પર્યાયને કરે તો પરિણામ અને પરિણામી બે એક થઈ જાય, જુદા રહેતા નથી. પરંતુ લોકો સ્વીકારવા તૈયાર નથી અને વ્યવહારીજનો એ માની બેસે છે, જેમની માન્યતા ખરેખર સત્યાર્થ નથી, જૂઠી છે. ધારો કે કોઈ જીવ પરજીવની દયા પારવાના પરિણામ એને જીવવાના પરિણામ પદ્રવ્ય સ્વરૂપી જીવ કરે તો એ પરિણામ અને પરિણામી એક થતા જીવનો નાશ થઈ જાય છે. જે દયા કરે ને, દયા પારવાના પરજીવની દયા પારવાના જે પરિણામ કરે ને એ જીવ એને જીવવાના પરિણામ એટલે પદ્રવ્યને જીવવાના પરિણામ જો આ જીવ કરે તો એ પરિણામ અને પરિણામી બે એક થઈ જાય, કેમ કે એમાં એને તન્મય થવું પડે. તો એ જીવનો નાશ થાય છે, કેમ કે એ જીવ પરમાં એને ભરી જવું પડે છે. પરને બચાવવામાં શરીર અને જીવ છે ને, બંને દશા, એ પરની દશા, અહીં જીવ આત્મદ્રવ્ય, તો એ દશા આ જીવ કરે તો પરિણામ અને પરિણામી એક થઈ જાય, બે જુદા રહેતા નથી. એમ બનતું નથી. એટલે કે પરની પર્યાયને આત્મા કરી શકતો નથી. તો પહેલી લીટી એવી 99ની, પર દ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે તેથી નહીં કરતા ઠરે. તો પરની પર્યાયને આત્મા કરી શકતો નથી. એની જગ્યાએ તો અત્યારે લોકની અંદર ઈશ્વર જગતને કરે. ઈશ્વર ક્યાં કરતા હતો? ઈશ્વર કેવો અને જગતને કરતા કેદી હતો? અહીં તો કહે છે કે તું જો બીજાના પરિણામને કરે તો પોતાના દ્રવ્યનો નાશ થઈ જાય છે, કારણ કે એ પરિણામમાં પરિણામીને ભરવું પડે છે, બે એક થઈ જાય છે. એમ તો બની શકતું નથી. એટલે પરિણામ અને પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી આત્મા નિયમથી એટલે કે તેની અંદર તે તન્મય થઈ જાય. ઘડાની જે પર્યાય છે, ધારો કે એક્ઝામ્પલ લો, ઘડાની પર્યાય કુંભારનો આત્મા કરે તો ઘડાની પર્યાય રૂપ આત્મા થઈ જાય. એમ કોઈ દિવસ થતું નથી. પર વસ્તુ ક્ષણે ક્ષણે પરે પરે બોલાય. આ બધી વસ્તુ કુંભારે ઘડો કર્યો, દરજીએ કપડા સીવા, કડિયાએ મકાન બનાવ્યો, બધો વ્યવહાર છે. પણ જે વ્યવહાર બોલાય છે એ ખરેખર વસ્તુની સ્થિતિ નથી. ધારો કે આપણે બોલી પાણી લાવજે, અને પાછું કે ધીમેથી લાવજે, હલે નહીં, ઢોરાય નહીં. નો ઢોરાય કે ઢોરાય એ આત્માની થોડી ક્રિયા છે. ઓલામાંથી એટલે કે માટલામાંથી લાવજે, ઘડામાંથી લાવજે, થોડો એ લાવી શકે છે, પણ ભાષા તો એ પ્રકારે જ બોલાય છે. બોલી છે ને આખું ભરીને ન લાવતો ગ્લાસ, અડધો ભરીને લાવજે નહીં તો ઢોરાશે. એ આત્માના અધિકારની ક્યાં વાત છે? ધીમેથી ચાલજે, ઢોરાય નહીં, બરાબર પકડજે, એ આત્માના અધિકારની ક્યાં વાત છે? પણ ભાષા શું કરે? એની લિમિટેશન છે, મર્યાદા છે. ધારો કે કોઈ એમ બોલે, વ્યવહારી જીવો શું બોલે છે? આ મારું ગામ, આ અમારું ગામ. પણ ગામ કે દિવસ મારું હતું, પણ એ બોલવાની ભાષા છે, એ વ્યવહારી જનોની ભાષા છે. તો સર્વજ્ઞ પરમેશ્વર જે ત્રણ કાળ ત્રણ લોક જોયા, એને અનંત દ્રવ્યને સ્વતંત્ર દ્રવ્ય છે. કોઈ દ્રવ્યની પર્યાય કોઈથી કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. એની જગ્યાએ ક્ષણે ક્ષણે શું કરી છે આપણે? ક્ષણે ક્ષણે હું આનું કરું, હું તેનું કરું, તો તું મૂઢ છું. પરિણામી તું બીજાના પરિણામને કરવા જઈશ તો ત્યાં ખોઈ જઈશ.
હું પરિણામી, હું બીજાના પરિણામને એની પર્યાયને ફેરવવા જઈશ તો મારે એમાં તન્મય થવું પડશે, હું ખોવાઈ જઈશ, મારો નાશ થશે. બોલી છે ને કે પાંજરાપોળનું કામ બહુ કરે, જીવ દયાનું કામ બહુ કરે, તું ક્યાં કરી? એ આત્માના અધિકારની ક્યાં વાત છે? પરંતુ બોલાય તો એ વ્યવહારની ભાષા છે, વ્યવહારનું કથન છે. અહીં તો હજી પરદ્રવ્યના પરિણામથી તું જુદો છું એટલી વાત કરે છે, પણ એટલી વાત પણ તને બેસતી નથી. શું કહે છે? પરદ્રવ્યના પરિણામથી જુદો છું. હવે એને હજી એ બેસતું નથી. હવે એને એમ કે કઈ રીતે સમજાવી શકાય કે તું અદ્રવ્યના પરિણામથી તો જુદો છું, પણ તારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિકારથી પણ તું જુદો છે. એ વિકારથી જુદો આત્મા છે. એ બેસે, એ વિકારથી જુદો નિર્ણય અનુભવ કરે ત્યારે એને સમ્યક દર્શન, ત્યારે એને ધર્મની પ્રાપ્તિ થાય છે. એ વિના ધર્મ નહીં થાય. પરના પરિણામથી તો હજી આપણે નવરા જ નથી થતા, રાગનું કર્તૃત્વ છોડી જ નથી શકતા. તો કે છે કે રાગથી વિરક્ત થઈને સ્વભાવમાં રક્ત થા. તો રાગનું કર્તૃત્વ છોડ અને અંતર્જ્ઞાયક સ્વરૂપ જે ભગવાન આત્મા છે તેના તરફ દ્રષ્ટિ કર. જો રાગનો કરતા થઈ તો રાગની સાથે તું તન્મય થઈ જઈશ, એકમેક થઈ જઈશ. એનો અર્થ શું થયો? સ્વભાવ ને વિભાવ એક થઈ જાય છે. શું થાય છે? સ્વભાવ ને વિભાવ એક થઈ જાય. તો વિભાવ તો કેવો છે? બધી અવસ્થામાં નથી હોતો વિભાવ, તો બીજી સમય વ્યય થશે તો સ્વભાવનો પણ સાથે નાશ થશે. માટે કીધું ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરવા જશે એવું માનશે તો એ દ્રવ્યને તે બીજા દ્રવ્યમાં તન્મય થવું પડશે, એનો નાશ થશે. કોનો? જે તન્મય થયો તેનો. તો અહીં પણ એમ કે સ્વભાવનો નાશ થશે. શું કહે છે? સ્વભાવ ને વિભાવ એક થઈ જાય છે. જેમ પરના પરિણામ કરતા પરિણામ અને પરિણામી એક થઈ જાય છે. જે વાત ખોટી છે, ખરેખર એમ બનતું નથી. એવી રીતે ખરેખર જે કોઈ અંદરમાં જે પુણ્ય પાપના વિકાર ભાવ છે એ અને સ્વભાવ કેવો? ત્રિકાર. એ ત્રિકાર સ્વભાવ જો વિકારને કરે તો વિકાર અને સ્વભાવ બે એક રૂપ થઈ જાય. એ ત્રણ કારમાં બનતું નથી. આ જૈન ધર્મ છે, આ સમ્યક એકાંત છે. આત્મા વિતરાગ સમરસી ચૈતન્ય મૂર્તિ છે. એ જો ન હોય, સમરસી વિતરાગી મૂર્તિ ન હોય આત્મા, તો એની પર્યાયમાં વિતરાગ કેવર જ્ઞાન પૂર્ણ દશા ક્યાંથી આવે? પ્રાપ્યમાંથી પ્રાપ્ત થાય છે. કુવા હે તો અવેડામાં આવે છે, બહારથી તો કઈ આવતું નથી. કેવર જ્ઞાન, કેવર દર્શન, વિતરાગ પૂર્ણ સ્વભાવ એ બધું અંદરથી જ આવે. 13મે ગુણસ્થાને વિતરાગ દશા પૂર્ણ દશા પ્રગટે. ક્યાંથી આવે એ દશા? રાગમાંથી થોડી આવે, શરીરમાંથી થોડી આવે છે, કર્મમાંથી થોડી આવે છે. કે ભગવાન આત્માનો સ્વભાવ જ એવો છે, ચૈતન્ય સમરસી વિતરાગ મૂર્તિ. એની શક્તિના સત્વમાંથી એકાકાર થઈને વિતરાગ દશા, કેવર જ્ઞાન દશા પ્રગટ થાય છે. અહીં એમ જ કહે છે, જો વિકારને પોતે કરવા જાય છે અજ્ઞાનપણે, વિકારને પોતે કરવા જાય છે અજ્ઞાનપણે, એટલું કરે એ બરાબર છે અજ્ઞાનપણે. કારણ કે અજ્ઞાનપણે કર્મ કરે છે એ વાત તો તદ્દન ખોટી છે. અજ્ઞાનપણે કર્મ જે કરે છે એ વાત તો તદ્દન ખોટી છે. એટલું કરે એટલું અજ્ઞાનપણે બરાબર છે કે એક વિકારને કરે, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષને કરે. પણ અજ્ઞાનપણે કર્મને કરે એમ નથી. અજ્ઞાનપણે તો પોતે જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, જે મહારત્નની ખાણ છે, આનંદની અત્યંત ખાણ છે, એવી અંતરદ્રષ્ટિ જેને થઈ નથી એને તો રાગનું કર્તૃત્વ પણ ભાશે. અને એ રાગ કરે તો એ અજ્ઞાનપણે એટલું બરાબર છે. કેમ કે રાગને અને સ્વભાવને તન્મય માને છે. હું રાગી છું. પણ જ્યાં આત્મા જે ચૈતન્ય સ્વભાવ, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, વિતરાગ આનંદ મૂર્તિ છે, એવી દ્રષ્ટિ થઈ ત્યાં રાગનું કર્તૃત્વ, તન્મયપણું દ્રવ્ય સાથે તે થતું નથી. રાગનું કર્તૃત્વ અને તન્મયપણું
રાગનું કર્તૃત્વ તન્મય દ્રવ્ય થાતે થતું નથી, એકમેકપણું થતું નથી. રાગ કેવો રહી જાય? પૃથક રહી જાય છે, જુદો રહી જાય છે. અહીં કે છે ઘડાનો કરનાર કુંભાર, રથનો કરનાર સુથાર. જો એ કરે, ઘડો કુંભાર કરે, રથને સુથાર કરે, તો એ ખોવાઈ જશે. ત્યાં કુંભાર ઘડામાં ખોવાઈ જશે, સુથાર રથમાં ખોવાઈ જશે. રથના પરિણામ અને સુથારે પરિણામી, એ પરિણામને કરે રથના, તો પરિણામ અને પરિણામી બે એકમેક થઈ જશે. તો આખો રથના પરિણામમાં ઘૂસી જશે સુથાર, તો સુથાર જુદો ભિન્ન નહીં રહી શકે, એનો નાશ થશે. આ જે ખાવાની ક્રિયા છે ને જળની, દાળ ભાત શાક આદિ, એના પરિણામ જે થાય જળના, એને આત્મા જો એ પરિણામને ખરે, ખાવાના, બટકા કરવાના, ચાવવાના, તો એ પરિણામ અને આત્મા પરિણામી બે એકમેક થતા, આત્મા જુદો ન રહેતા, ભિન્ન ન રહેતા, ખાવાની દશાના પરિણામમાં તે એકમેક થઈ જાય છે. એમ અજ્ઞાનીને થાય છે, પણ ખરેખર એમ બનતું નથી. ખરેખર તેમ બનતું નથી. અજ્ઞાનીને એમ થાય છે કે બે એકમેક છે. તો આત્મા જે છે પોતાનું તત્વ, નિજ તત્વ, એ બીજા તત્વની અવસ્થાના પરિણામને, એની પર્યાયને, દશાને જો કરે, તો તે દશામાં એ દશાવાન ભરી જતા. ફરીવાર આપણું જે નિજ તત્વ છે એ બીજા તત્વની અવસ્થાને, એટલે કે હાલતને, દશાને, પરિણામને વ્યાપી અને એ કરે, તો એ દશામાં, એ જે બીજાના અવસ્થાનું પરિણામ, એ દશામાં આ દશાવાન ભરી જતા, પોતાનું નિજ તત્વ ભરી જતા, બે એક થતા, જુદા તત્વો રહેતા નથી. તત્વ જોડી જાય છે. તો કે ખરેખર શું છે? તને તારા સ્વરૂપની ખબર નથી. આપણી નજર ક્યાં છે? બહિર્વૃત્તિ. અને નજરમાં એ પરિણામ ત્યાં થયા. નજર આપણી બહિર્બુદ્ધિ હોવાથી આપણી નજરમાં એ પરિણામ તો ક્યાં થયા? એ પદ્રવ્યના કાર્યકર્મ એ પરિણામ ત્યાં થયા. તો ત્યાં થયા, તો તે મેં કર્યા. તો તું ત્યાં થોડો ગયો છું, તું ત્યાં થોડો અંદર ગયો છું, તું એની અંદર ક્યાં ભર્યો છું, તું એની અંદર ક્યાં પેશો છું? પરંતુ આપણે શું કરી છીએ? આપણી બહિર્બુદ્ધિ હોવાની મેં કર્યા એવું થાય છે. તો કે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થની બહાર ફરે, અંદર પ્રવેશ કરી શકતો નથી, સંક્રમતો નથી. 103 નંબરની ગાથામાં આવશે આગળ. કોઈ દ્રવ્યની પર્યાય જેટલા ભગવાને જોયા, અનંત આત્માઓ, અનંત પરમાણુ, એના કોઈ દ્રવ્યની પર્યાય, એની અવસ્થા કોઈ દ્રવ્યની પર્યાય માં પેશતી નથી. કોઈ દ્રવ્યની પર્યાય અવસ્થા બીજા કોઈ દ્રવ્યની પર્યાયમાં પેશતી નથી, ઘૂસતી નથી, એનું કામ કરી શકતી નથી. માત્ર નિમિત્ત થાય. નિમિત્ત એક સંબંધ છે ને, પર્યાય, પણ એની અંદર એ પેશતી નથી, એનું કામ એ કરી શકતી નથી. જો આપણી જ્ઞાનની પર્યાય એ બીજી કોઈ પર્યાયને કરવા જાય, બીજા દ્રવ્યની પર્યાયને કરે, તો આપણો આત્માને ત્યાં ઘૂસવું પડશે. તો પરિણામ અને પરિણામી અન્યથા જુદા નહીં રહી શકે, તન્મય થઈ જતા એનો નાશ થવાનો પ્રસંગ ઉત્પન્ન થશે. તો કહે છે કે જે રોટલી જે છે એ સ્ત્રી કરે છે, એને કે રોટલી તારાથી નથી થઈ, માટે તું શાંતિથી બેસી રહે, ક્યાંય અભિમાન ન કર. મેં રોટલી બનાવી, મેં ફુલકા રોટલી બનાવી, મેં પાકી બનાવી, મેં કાચી બનાવી, તો બેસી રહેજે તું. પણ જે વખતે એ રજકણોના પિંડની દશા રોટલી રૂપે થવાની છે, તે થયા વગર નહીં રહે. તો કે એ વખતે એ રજકણોના પિંડની દશા રોટલી રૂપે થવાની છે, તે થશે જ. થશે ને થશે. બીજાથી થાય એ વાતની ભગવાન ના પાડે છે. જો રોટલી ફૂલવાની હશે ને, તો કોઈ પણ હિસાબે એ રોટલી ફૂલશે, પણ તારાથી ફૂલી નથી. જો વિતરાગ ધર્મ છે ને, એ જીવન જીવવાની કળા પણ બતાવે છે, અને સાથે રાગ દ્વેષથી જુદો પડવાની વિધિ પણ બતાવે છે.
સામાન્ય રીતે દરેક સાસુઓના ઝઘડા શેમાં થાય? કામની બાબતમાં અથવા તો આ બધી વસ્તુઓમાં. પહેલાના જમાનામાં કે ફુલકા રોટલી ન બનાવે તો સાસુ વહુને ઉપર ગરમ થાય, ક્રોધ કરે, ગુસ્સો કરે. હવે ફુલકા રોટલી થાય તો એને આનંદ આવે, એને હર્ષ આવે, અને ન થાય તો એના ઉપર ગુસ્સો, ક્રોધ આવે. અહીં એમ કહે છે કે ફુલકા રોટલી થાય તો એની તો પ્રશંસા પણ નહીં, વ્યવહારથી કરે અલગ વસ્તુ હોય, પણ અભિપ્રાયમાં પ્રશંસા પણ ન હોવી જોઈએ, અને ગુસ્સો તો બહારથી પણ ન હોવો જોઈએ ને અભિપ્રાયમાં પણ ન હોવો જોઈએ. કેમ કે એ રોટલીના રજકણોની, એ પિંડની દશા રોટલી રૂપે જે રીતે થવાની છે તે થશે જ. બીજાથી થાય એ વાત તો જીનેન્દ્ર ભગવાન ના પાડે છે. વિતરાગ પરમેશ્વર દેવ એમની જીનેન્દ્ર વાણીમાં, જીનવાણીની અંદર, દિવ્ય ધ્વનિની અંદર આ વાત એવી છે, એ ના પાડે છે. જેમ ઈશ્વર જગતનો કરતા હરતા નથી, એમ પદ્રવ્યની પર્યાયનો હું પણ કરતા નથી. જેમ ઈશ્વર જગતનો કોઈ કરતા નથી, એમ પદ્રવ્યની પર્યાયનો હું કરતા નથી. જો તું એને કરતા માની તો ઈશ્વર જગતનો કરતા, જેમ અન્ય મતવાળા માને છે, એમ તું પણ પરનો કરતા હું છું એમ હું પરનો કરતા છું એમ હું માનું, તો બંને સરખા છે. બંને મિથ્યા દ્રષ્ટિ, એક સરખા મિથ્યા દ્રષ્ટિ છે. બંનેમાં કોઈ પણ જાતનો ફરક નથી. કેમ કે નિયમથી જો પદ્રવ્યની ક્રિયાને તું કર, પર્યાયની અવસ્થાને કર, તો નિયમથી તન્મય થઈ જાય. તન્મય એટલે તે રૂપે, તે દશા, તે ભાવ, તેની અવસ્થા રૂપે આ દ્રવ્ય થઈ જાય, આત્મા થઈ જાય. આત્મા કર્મની પર્યાય બાંધવાની કરે તો આત્મા કર્મની પર્યાય રૂપે થઈ જાય, કર્મની અવસ્થા સ્વરૂપે થઈ જાય. એમ કોઈ દિવસ બનતું નથી. પરની સ્વરૂપ અવસ્થા રૂપે આત્મા થોડો થાય. આત્મા પોતાને ભૂલીને રાગદ્વેષ કરે તો એ રાગદ્વેષની અવસ્થા રૂપે થાય, પણ કર્મની અવસ્થા રૂપે આત્મા થાય નહીં. આત્મા પોતે પોતાના સ્વભાવને ભૂલીને રાગદ્વેષ આદિ કરે અજ્ઞાન દશામાં, તો એ રાગદ્વેષની અવસ્થા રૂપે થાય, એનો કરતા થાય રાગ અને જોગનો, પરંતુ કર્મની અવસ્થા રૂપે આત્મા થાય નહીં. ભગવાને પરજીવની રક્ષા કરવા માટે ઉપદેશ આપ્યો, એમ આવે તો અહીં ના પાડે છે કે અહિંસા પરમો ધર્મ મહાવીર કીધું છે. અન્ય જૈન મતવાળા પણ માને, એટલે પરજીવની રક્ષા માટેનો ઉપદેશ આપ્યો એમ આવે. જો સ્વચ્છંદી બનવા માટેની વાત નથી, અહીં ના પડે. ભગવાન કહે છે પરની રક્ષાના પરિણામ એ શુભ ભાવ તારામાં થાય, પણ તું પરની રક્ષા કરી શકે એની દશાના પરિણામ તે કર્યા તો એ પરિણામ વિનાનું એ તત્વ રહ્યું, અને એ પરિણામ તે કર્યા તો તારે અંદર ઘૂસવું પડશે, પેશવું પડશે, તન્મય થવું પડશે. એ બનતું નથી. એટલે કે પરજીવની રક્ષા માટે ઉપદેશ આપ્યો એમ આવે, પણ અહીં ના પાડે છે કે ભગવાન કહે છે કે પરની રક્ષાના પરિણામ શુભ ભાવ થાય, પણ તું પરની રક્ષા એ બચે એની પોતાની યોગ્યતાથી બચે. ભાવ થાય, શુભ ભાવ મારામાં થાય, પરંતુ એની રક્ષા કરી શકે એ દશાના પરિણામ, રક્ષાના દશાના પરિણામ જો મેં કર્યા તો એ પરિણામ, એ જે બીજું દ્રવ્ય એ પરિણામ વિનાનું રહ્યું, તત્વ રહ્યું, અને એ પરિણામ મેં કર્યા તો મારે અંદર પેશવું પડશે, તન્મય થવું પડશે. હવે એ તો બનતું નથી. પાછું એક બાજુ એમ બોલી, જીવને અજીવ માને તો મિથ્યાત્વ, અજીવને જીવ માને તો મિથ્યાત્વ. એમ પણ આપણે બોલીશું. અજીવની દશા હું કરું, કેમ કે એના શરીરને મેં બચાવ્યું ને, એની રક્ષા કરી, તો કે અજીવની દશાને હું કરું. એટલે જીવને અજીવ માને ને અજીવને જીવ માને, તો અજીવની અવસ્થા જે છે એ જીવ કરે, એનો અર્થ એમ કે અજીવની અવસ્થાને જીવે કરી તો અજીવને તે જીવ માન્યો, એને તે ચેતન માન્યો. માટે કહેશે કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ એટલે કે દોષ આવે. આ તો એકાત્માની વાત છે, બીજા પર દ્રવ્ય સાથેની. પરંતુ એનાથી પણ આગળ એક પરમાણુ
બીજા પરમાણુની અવસ્થાને કરે. સ્કંદ હશે ને શરીર આદિ અથવા કોઈ પણ વસ્તુ લો, સ્કંદ હશે પૂતગલની, ધારો કે ફૂટપટ્ટી છે, પેન છે, આદિ કંઈ પણ લો, હાથ છે, આ પગ હશે, બધા અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ હશે. તો એ અનંત અનંત પરમાણુ હશે તે એક પરમાણુ બીજા પરમાણુની અવસ્થા નથી કરી શકે. આ પરમાણુ બીજા પરમાણુની કરે, જીવ ભલે પરમાણુની ન કરે, એ વાત તો બરાબર, પણ એક પરમાણુ બીજા પરમાણુની પર્યાય કરે તો જે પરમાણુએ બીજા પરમાણુની પર્યાયને કરી તો એ પરમાણુનો નાશ થવાનો પ્રસંગ ઉત્પન્ન થાય. કેમ કે એ પોતે પરિણામી થઈ ગયું અને બીજા પરમાણુની પર્યાયને કરે તો એ પરિણામ થયું. તો એની બે પરિણામી અને પરિણામી અને પરિણામ એકમેક થઈ જાય, તન્મય થઈ જાય, તો નાશનો પ્રસંગ ઉત્પન્ન થાય. તો બે એક થતા ભિન્ન દ્રવ્યનો નાશ થઈ જાય છે. આ મહા સિદ્ધાંત થયો. તો પરની અવસ્થામાં પણ એક કર્મનો પરમાણુ પોતાની અવસ્થાને કરે. હવે બીજા પરમાણુની અવસ્થાને કરે તો બે પરમાણુ એક થઈ જાય છે. એક જીવ પોતાના પરિણામને કરે, કર્મના પરિણામને ન કરે. કર્મના પરિણામને કરે અને બીજા જીવ જોડે એના પરિણામને કરે તો જીવનો નાશ થાય છે. એમ કર્મના ઉદયના પરિણામ એ જીવના વિકારી પરિણામને કરે, કર્મના ઉદયના પરિણામ, દ્રવ્ય કર્મ છે એના ઉદયના પરિણામ એ જીવના વિકારી પરિણામને જો કરે તો એ પરિણામી દ્રવ્ય, એટલે કયું દ્રવ્ય કર્મ, એ પરિણામી દ્રવ્ય અને અપરિણામ ક્યાં, વિકાર જીવના, એ પરિણામને કરે તો પરિણામ અને પરિણામી એક થઈ જાય, તન્મય થઈ જાય, નાશ થવાનો પ્રસંગ આવે. માટે કહેશે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ એટલે કે દોષ આવે. ફરીવાર કર્મના ઉદયના પરિણામ કેવા છે, જળ છે. આત્માના વિકારી પરિણામ જે ચૈતન્યની ભૂમિકામાં થયેલા, એ વિકારી પરિણામને કર્મના પરિણામ કરે, એ વિકારી પરિણામને કર્મ કરે તો કર્મ પરિણામી થયું અને વિકાર પરિણામ તે પરિણામ થયા. તો પરિણામ અને પરિણામી એક થતા બીજા કર્મનો નાશ થઈ જાય છે, પરિણામીનો કર્મનો નાશ થઈ જાય છે. કેમ કે કર્મ જીવના પરિણામમાં ઘૂસી ગયો. એટલે કર્મ તો વિકાર કરાવે કે નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં ચર્ચા થઈ હતી, ખાણિયા ચર્ચા, કે નહીં કર્મ વિકાર કરાવતો નથી. અહીં પણ એ સિદ્ધાંત સિદ્ધ થાય છે આ રીતે, કર્મનો વિકાર કરાવે. ભગવાન ના પડે છે. એક દ્રવ્યની અવસ્થા બીજા દ્રવ્યની અવસ્થાને, એટલે કે અવસ્થા કો, પરિણામ કો, પર્યાય કો, અંશ કો, દશા કો, હાલત કો, એ અંશને બીજો અંશી કરે તો અંશી અને અંશ એક થઈ. અંશી એટલે દ્રવ્ય. એ પરિણામનો બીજો પરિણામી કરે તો પરિણામ અને પરિણામી એક થઈ જાય. તો અવસ્થાનો બીજો અવસ્થાયી કરે, એક અવસ્થાનો પદ્રવ્યની એ અવસ્થાનો બીજો અવસ્થાયી એટલે કે દ્રવ્ય કરે તો અવસ્થા અને અવસ્થાયી એક થઈ જાય, એટલે બીજા દ્રવ્યનો નાશ થઈ જાય. તો આત્મા તો આવા આત્માના અસંખ્ય પ્રદેશની અંદર અનંત અનંત ગુણો છે. તે અનંત અનંત ગુણોના પરિણીતિના પરિણામને જીવ કરે. એ સિવાય કોઈ બીજા દ્રવ્યને તે અડતું નથી, સ્પર્શતું નથી, ચૂમતું નથી. બીજા દ્રવ્યના પરિણામમાં પોતે જઈ એના પરિણામ કરે એ શક્ય નથી. અહીંયા એના ક્ષેત્રમાં ક્યાં જાય, એના અધિકારમાં જ નથી આવતું. આ ભાષા જે નીકળે છે ને, એ ભાષાની પર્યાય આત્મા કરે તો ભાષાની પર્યાય એ પરિણામ થયા, આત્મા પરિણામી થયો. હવે જો એને આત્મા કરે તો આત્મા પરિણામી એ પર્યાય જડ રૂપે થઈ જાય, ભાષા રૂપે થઈ જાય. આત્મા નહીં રહે, આત્મા અચેતન થઈ જશે અને ભાષા ચેતન થઈ જશે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં સો ઇન્દ્રોની હાજરીમાં આ વાત આવે છે વસ્તુ સ્વરૂપની. 100 ધર્મ ઇન્દ્ર, 32 લાખ વિમાનનો ધણી, સુધર્મ 100 ધર્મ કે જે એક અવતારી છે,
એ 32 લાખ વિમાનમાં અસંખ્યાત દેવો છે. એ કહે છે ઇન્દ્રને, હે ઇન્દ્ર, તારા આત્માના પરિણામ મૂકીને તું એ વિમાનના કુદેવ દેવીની અવસ્થાને તો કરતો નથી. બધા તો સમય દ્રષ્ટિ નથી, એમાં મિથ્યા દ્રષ્ટિ પણ છે. તો કે કુદેવ દેવીની અવસ્થાને તું કરતો નથી. એ તો માનતો નથી હું કોઈનો કરતા નથી. એ તો માને છે હું કોઈનો કરતા નથી. એવું નથી માનતો હું કોઈનો કરતા છું, કેમ કે પોતે સમય દ્રષ્ટિ છે. મારા પરિણામ કોઈએ કર્યા નથી, કેમ કે જ્ઞાની છે, એટલે કે શુદ્ધનો જ કરતા છે. પરના પરિણામનો કરતા તો નથી, પણ પરના લક્ષ્ય થયેલા વિકાર સ્વના લક્ષવાળો હોય તેનો કરતા થતો નથી. જ્ઞાની જે છે તે પરના લક્ષ્ય થયેલો વિકાર થાય છે ને, જ્ઞાનીને પણ ભૂમિકા અનુસાર રાગદ્વેષ આદિ. તો પરના લક્ષ્ય થયેલો વિકાર સ્વના લક્ષવાળો જે હોય છે એનો કરતા થતો નથી. આમ એક બાજુ એમ બોલે માર્ગને અમાર્ગ માને તો મિથ્યાત્વ, કુમાર્ગને માર્ગ માને તો મિથ્યાત્વ. પરંતુ વાસ્તવમાં કોને માર્ગ કેવો, કોને કુમાર્ગ કેવો એ જ એને ખબર નથી. કે વિતરાગી પરિણામ આત્માના સ્વભાવને આશ્રય થાય. એને રાગથી ધર્મ માનનારા અજૈન છે, એ અજૈનને જૈન માને છે. અજૈનને જૈન માને છે કે જે રાગથી ધર્મની પ્રાપ્તિ થાય છે, એ અજૈનને એ જૈન માને છે, કેમ કે એને માર્ગ કુમાર્ગની ખબર નથી. સૂત્રમાં બોલે મિથ્યાત્વને છોડું છું, સંકિતને અંગીકાર કરું છું. પરંતુ મિથ્યાત્વ કોને કેવું, સંકિત કોને કેવું, એનું ભાન મળે તો ખબર પડે ને. એનું ભાન જ નથી એને. માટે કહે છે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય જો એને કરવા જાય તો, બીજાની પર્યાય અવસ્થાને કરવા જાય તો દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિનો દોષ આવે. માટે કે આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવથી, ભગવાન આત્મા વ્યાપક એટલે પોતે આત્મા, અને પરિણામ જે થાય છે તે વ્યાપ્ય. તો પોતાના પરિણામ વ્યાપ્ય અને પરિણામી આત્મા તે વ્યાપ્ય વ્યાપક ભાવને કરે. કેમ? તો કે નિયમથી વ્યાપ્ય અને વ્યાપક અભેદ હોય છે, એક જ જગ્યાએ હોય છે. પણ પરના પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક, પરના પરિણામ કાર્ય અને આત્મા કરતા, પરના પરિણામ તે પરિણામ અને આત્મા પરિણામી, એમ એ પદ્રવ્ય સ્વરૂપનો કરતા નથી. પદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા નથી. જો એમ કરો એ માને તો તેમાં એને તન્મય થવું પડે. એટલે કે છે કે આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવથી, એટલે કે પરના પરિણામ તે વ્યાપ્ય અને પરિણામી તે વ્યાપક. એ રીતે જો થાય તો દ્રવ્યનો નાશનો પ્રસંગ ઉત્પન્ન થાય. માટે વ્યાપ્ય વ્યાપક ભાવથી પણ પદ્રવ્ય સ્વરૂપ કાર્યનો કરતા આત્મા નથી. કેમ? તો કે એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થાય તો બંને દ્રવ્ય એક થાય, તો એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય. એક આત્મા બીજા આત્માના પરિણામને કરે તો પણ એ પરિણામ અને પરિણામી એક થતા દ્રવ્યનો નાશ થઈ જાય. એક રજકણ આત્માનું કંઈ કરે તો રજકણના પરિણામ પરના પરિણામમાં ગયા. રજકણના પરિણામ પરના પરિણામમાં ગયા. એક રજકણ આત્માનું કંઈ કરે તો એ રજકણના પરિણામ, એ જે રજકણ છે એના પરિણામ પરના પરિણામમાં ગયા. વસ્તુનો નાશ થઈ જાય. એક રજકણ બીજા રજકણના પરિણામને કરે તો એ પરિણામમાં રજકણ જતા પોતાના પરિણામનો નાશ થાય ને પોતાની પર્યાયનો નાશ થાય. કેમ કે બીજા દ્રવ્યની પર્યાયને કરે તો પોતાની પર્યાયને ન કરે તો પર્યાયનો નાશ થાય. તો એ પર્યાયનો નાશ થતા તો દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી, તો દ્રવ્યનો પણ નાશ થાય. એ દ્રવ્યનો નાશ થઈ જાય છે. અન્ય સત્ય જે ત્રિકાર સત છે એ જગતને માયના વિના છૂટકો નથી. એ સત્યને માયના વગર એક ડગલું પણ આગળ નહીં ચાલી શકે. લાખ વાત કરે પરંતુ માનવું તો આજ પડશે. આજ નહીં માન તો જ્યારે પણ તને તારો મુક્તિના માર્ગ ઉપર તને ચાલવું હશે તો આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કોઈ એમ કે ને કે
મેં એક આ કર્યું તે કર્યું, દુનિયા આશીર્વાદ મળશે, ધૂરે નહીં મળી, કે પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી છે. તો કે સમજે તો એના પરિણામનો કરનારો છે, તારે લઈને થોડા એના પરિણામ થાય છે. તારે લઈને એના પરિણામ થાય તો તું એ પરિણામનો કરતા થાય તો તે દ્રવ્યમાં તારું તન્મયપણું આવે, તો નાશ થવાનો પ્રસંગ આવે, જે શક્ય નથી. પર એ પરિણામનો તો એ દ્રવ્ય કરતા છે. આપણે ધારો કે મેં ઘણાને સમજાવ્યા, મેં ઘણાને ધર્મ પમાવ્યા, તો કે તું મૂઢ છું, તું એને એનાએ તું સમજાવી શકતો જ નથી. માટે તો દીપચંદજીના અનુભવ પ્રકાશમાં વાત આવી. દીપચંદજીએ જે અનુભવ પ્રકાશમાં શું આવી, તેરી શુદ્ધતા ભી બળી और તેરી અશુદ્ધતા ભી બળી. અનંત અનંત તીર્થંકરો આવે, તારી એટલી અશુદ્ધતા બળી હે કે અનંત અનંત તીર્થંકર આવીને સમજાવે તો પણ તું નહીં સમજી શકે. અને તારી શુદ્ધતા એટલી મોટી છે, બળી છે, કે 7મી નરકમાં પણ તું ધર્મને પ્રાપ્ત કરી શકે છે. માટે કહે છે કે તું એમ માન, મેં ઘણાને સમજાવ્યા, તો આવે પ્રતિક્રમણમાં નમો તૃણમાં હરિયંત ભગવાન ઘણા જીવોને તારે છે. એ વ્યવહારના વચનો છે, મહિમાના વચનો છે, વિવેકના વચનો છે. કોઈ દ્રવ્યને કાંઈ પણ કરી શકતું નથી, કોઈ તરાવી શકતો નથી. એમને કહેલા રસ્તા ઉપર તો ખુદે ચાલવું પડશે. તો કે મેં ઘણાને ધર્મ પમાડ્યા, તો કે તું મૂઢ છું, એમ કહે છે ભગવાન. એનો ધર્મ એની પાસે છે, મારો ધર્મ મારી પાસે છે. ભાષાના કારે ભાષા નીકળે છે. ભાષાનો કરતા થોડો આત્મા, એ આત્માના અધિકારમાં જ નથી, કેમ કે ભાષા તો જડ છે, એ જડ માટે રજકણ છે. એના પરિણામનો કરતા આત્મા નથી. અને ભાષાના પરિણામ થવાના છે, માટે ઈચ્છા થઈ એમ નથી. એ પણ એટલું, ભાષાના પરિણામ અથવા ભાષા વર્ગના રૂપે નીકળવાના, તો મને ઈચ્છા થઈ બોલવાની એમ નથી, એને કારણે ઈચ્છા નથી થતી. બધું સ્વતંત્ર હોય. ભાષાના પરિણામ એ કરતા, ઈચ્છા તેનું કાર્ય, એમ વ્યાપ્ય વ્યાપકપણું નથી. કારણ કે કરતા કર્મપણું એટલે કે પરિણામીપણું એક જ દ્રવ્યમાં હોઈ શકે. એટલે 2 દ્રવ્ય થઈ ગયા, ભાષા વર્ગણા ને ઈચ્છા આદિ, એક જ દ્રવ્યમાં હોઈ શકે. માટે કઈ કરતા કર્મ વ્યાપ્ય વ્યાપકપણું નિયમથી અભેદ છે. આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા નથી. આત્મા પરના પરિણામ અને આત્મા પરિણામી એ રીતે તો કરતા નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતા નથી. જે 100 નંબરની ગાથામાં લીધું. 99 ને આપણે ફરીવાર લીધી, 100 નંબર. તો 100 નંબરમાં શું આવ્યું, ફરીવાર હરિગીત લઈ લો. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. ઘડો કુંભાર કરે, ઘડાને કુંભાર કરે, રોટલીને સ્ત્રી કરે, પટને વણકર કરે, ભાલાને સુથાર કરે, મકાનને કડિયો કરે, એમ તો કરતો નથી. એવી જ રીતે ઘટપટાદી ને ક્રોધાદી એવા શબ્દો છે ને, તો ક્રોધાદી એટલે કે અંદર કર્મ, જળ કર્મની વાત છે. ક્રોધ, માન, માયા, લોભ, જે પરમાણુ કર્મની અવસ્થા, એ પદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, કાર્ય છે. એને આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે, જે આગળ આવી ગયું 99માં. પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતો નથી. આત્મા નિમિત્ત અને તે પર્યાય નૈમિત્તિક, ઘડાની, રોટલીની, પટની, એ દશા નૈમિત્તિક અને આત્મા નિમિત્ત, એમ પણ એ કરતો નથી. જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ ઉપસ્થિત થાય. જીવ દ્રવ્ય જે છે, એ જીવ દ્રવ્ય જો નિમિત્તપણે નૈમિત્તિકની ક્રિયા કરે,
કુંભાર નિમિત્તપણે જો ઘડાની ક્રિયા કરે તો જ્યારે જ્યારે ઘડો બને ત્યારે કુંભારને હાજર રહેવું પડે. એ આત્માને નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે, જ્યારે જ્યારે રોટલી બને ત્યારે સ્ત્રીને રહેવું પડે, એ સ્ત્રીને એમ. તો દ્રવ્યમાં કર્તૃત્વ ત્રિકાર રહેશે, ત્રિકાર રહેતા દ્રવ્યને ક્યારેય મુક્તિ નહીં થાય. જીવ દ્રવ્યને નિત્યપણાનો પ્રસંગ આવે. જીવ દ્રવ્ય વસ્તુ એ પોતે જળની પર્યાય નૈમિતિક દશાને ને જીવ દ્રવ્ય જેમ નિમિત્તપણે પણ કરતા નથી, નિમિત્તપણે પણ તે નિમિત્ત નૈમિતિક સંબંધ નથી એની વચ્ચે, એમ સમ્યક દ્રષ્ટિ જીવ જે દ્રવ્ય દ્રષ્ટિ જેની છે એ પરની પર્યાયનો કરતા નિમિત્તપણે પણ નથી, એમ સમ્યક દ્રષ્ટિ પણ પરદ્રવ્યની પર્યાયનો નિમિત્તપણે પણ કરતા નથી. ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની, પરની પર્યાયનો નિમિત્ત કરતા પણ નિમિત્તપણે પણ કરતા કોને કેવો? એ અજ્ઞાનીની અપેક્ષાએ વાત છે. ભગવાન આત્મા, ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, એ પરદ્રવ્યની અવસ્થા તો એના કાર્યકારી અહીંયા થવાની, એને કરતા થઈને તે કરે નહીં, પણ નિમિત્ત થઈને કરે. તો જ્યાં જ્યાં નૈમિતિક અવસ્થા થાય ત્યાં જીવ દ્રવ્યને હાજર રહેવું પડે. તો જીવ દ્રવ્યમાં રાગનો અભાવ નહીં થાય, પરના લક્ષ્ય ઉત્પન્ન થતા રાગનો અભાવ નહીં થાય, તો કોઈ જીવ ક્યારે સંકિત દશા પ્રગટ કરી નહીં શકે. બીજી રીતે કઈ તો સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ જે છે એવી જેને દ્રષ્ટિ છે, તેથી તે જળ કર્મ કે શરીરની અવસ્થા જે એના કાર્ય થાય એને નિમિત્તપણે પણ તે કરતા નથી. સમ્યક દ્રષ્ટિ જેમ જીવ દ્રવ્ય પરની અવસ્થા તેને કાર્ય થાય તેમાં નિમિત્તપણે પણ જીવ દ્રવ્ય કરતા નથી. જો કરતાપણે હોય તો જીવ દ્રવ્યને જ્યાં જ્યાં શરીર બની અને જ્યાં જ્યાં જે અવસ્થા નિગોદાદીની બને ત્યાં ત્યાં તેને નિમિત્તપણે જીવ દ્રવ્યને રહેવું પડે. જો વસ્તુ જે છે, જે આત્મા શરીર અને કર્મ આદિની અવસ્થાના કાળમાં જો નિમિત્તપણે હોય તો જીવ દ્રવ્યમાંથી જ્યાં જ્યાં નિગોદના શરીર હોય ત્યાં પણ જીવ દ્રવ્યને નિમિત્તપણે રહેવું પડે. તો એનું લક્ષ્ય છોડીને આત્મા ક્યારેય નિજાનંદને પ્રાપ્ત ન કરી શકે. એટલે કરતા વ્યાપક ભાવે તો નથી, પણ નિમિત્ત નૈમિતિક ભાવે પણ કરતા નથી. કર્મની અવસ્થા થાય એમાં નિમિત્તપણે જીવ ન હોય. તો જો એમ ન મને એવું ન માને ને નિમિત્તપણે હોય તો એનો અર્થ શું થયો? કર્મની અવસ્થાના કાળમાં કર્મ થાય તેની અવસ્થાના કાળમાં આને મિથ્યાત્વને રાગદેશ કર્યા વિના એ રહે જ નહીં. તો જીવ દ્રવ્યનો સ્વભાવ નથી, માટે જીવ દ્રવ્ય પર વસ્તુને નિમિત્તપણે થાય એ પણ જીવ દ્રવ્યના સ્વભાવમાં નથી. જેમ જેમ જીવ દ્રવ્યના સ્વભાવમાં પરની અવસ્થાના કાળમાં નિમિત્તપણે થવું નથી, એમ સમ્યક દ્રષ્ટિને એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવાથી પર અવસ્થાના કાળમાં પોતે નિમિત્ત થાય એવું સમ્યક દ્રષ્ટિને હોતું નથી. પરની અવસ્થામાં નિમિત્તપણે પણ હોય કોણ? તો કે એ તો અજ્ઞાની, કે જે જોગ અને ઈચ્છાનો કરનાર છે. ઈચ્છાનો એટલે રાગ. તો કે જે જોગ અને રાગનો જે કરનાર છે, જે અજ્ઞાન ભાવે એ જીવ પર અવસ્થા તો એના કાર્યકારે કાર થાય, એના કાર્ય થાય છે કાર્ય, પણ તેના કારમાં અજ્ઞાનીનો જોગ અને ઉપયોગ તે નિમિત્ત કહેવાય છે. માટે એવું ને, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમ નો કરતા બને, અસ્થાયી દશા. તો કે અજ્ઞાનીનો જોગ અને ઉપયોગ નિમિત્ત કહેવાય છે. જ્ઞાનીનો જે જોગ ઉપયોગ એ તો છે જ નહીં જ્ઞાનીને. અજોગ દશાનું પણ થાય ને અંશે, સર્વગુણાંશ સમ્યક્ત્વ કંપન થાય છે, પરંતુ એ એનો માલિક નથી થતો, એનો જ્ઞાતા દ્રષ્ટા રહે. ઉપયોગ એટલે કે જ્ઞાનનું કષાયોમાં જોડાવું, એ પણ ભૂમિકા અનુસાર થાય છે, પરંતુ તે રાગનો રાગી થતો નથી. માટે કહે છે જ્ઞાનીના જોગ અને ઉપયોગ છે જ નહીં, એ અજોગી જ છે. અજોગી જ્ઞાયક ભાવ જ એનો છે. મિથ્યા તો અવ્રત, પ્રમાદ, કષાય, યોગની જે પર્યાય છે એ એના દ્રવ્યમાં છે જ નહીં. છે ભૂમિકા અનુસાર બધું, પરંતુ એનો
ચારિત્ર મોહની એની નબળાઈને કારણે થાય છે બધું, પરંતુ એ એનો સ્વામી માલિક બનતો નથી. એ અપેક્ષા એ વાત છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવ જે જ્ઞાયક સ્વભાવ પર જેની દ્રષ્ટિ હોવાને કારણે પર અવસ્થાના કારમાં સમ્યક દ્રષ્ટિ નિમિત્તપણે પણ નથી. તો સમ્યક દ્રષ્ટિ સ્વપર પ્રકાશકના જ્ઞાનના કારમાં એ જ્ઞાનમાં પર નિમિત્ત થાય છે. એ જ્ઞાનમાં એ પર નિમિત્ત થાય છે. તો કે જેને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ છે એ તો દ્રવ્ય જેમ પરમાં નિમિત્તપણે નથી, એમ દ્રવ્ય દ્રષ્ટિવંત પણ પરમાં નિમિત્તપણે નથી. જ્યાં પોતાનો સ્વભાવ અનુભવમાં આવ્યો, પોતાના જ્ઞાનમાં વર્તમાનમાં ખ્યાલ આવ્યો, તો રાગ અને કર્માદિની અવસ્થા એ બધું આત્મા પોતાથી થતા જ્ઞાનમાં તે કર્મ અવસ્થા અને એ કર્મ અવસ્થા તેને નિમિત્ત જ્ઞાનમાં થાય. એ કર્માવસ્થા તેને નિમિત્ત થાય જ્ઞાનમાં. જે પરનું નિમિત્ત હતો, જેનો જોગ ઉપયોગ એટલે કે ઈચ્છા અને કંપન અજ્ઞાનીની વાત છે. એ ઈચ્છા અને કંપનનો કરતા તન્મય થઈને મારું છે એમ જે માને છે એ જીવના કંપન અને ઈચ્છા જગતની અવસ્થાના કારમાં તે નિમિત્તપણે છે એમ કહેવામાં આવ્યું. અહીં કહે છે નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. તો નિગોદના જ્યાં જ્યાં શરીર થાય ત્યાં એને નિમિત્તપણે રહેવું પડે. તો એનું લક્ષ્ય છોડીને ચૈતન્યમાં આવી શકે નહીં, દ્રવ્ય દ્રષ્ટિ કરી શકે નહીં, સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે નહીં. તો કે પર વસ્તુની પર્યાયકારે એને નિમિત્તપણે જો ઉપસ્થિત રહેવું પડે તો એ પર્યાયકારે 8 કર્મ બંધાય ત્યાં મિથ્યાત્વ અને રાગ રૂપણે પણ એને પરિણમવું જ પડે. એ શક્ય નથી. તો જો એ રીતે પરિણમવું જ પડે તો ક્યારે એની મુક્તિ ન થાય. અહીં કે છે તું વસ્તુ શું ને, તો વસ્તુમાં રાગ અને દ્વેષ ક્યાં છે? એમાં કંપન અને જોગ, કંપન એટલે કે જોગ અને ઈચ્છા એટલે કે રાગ, એ વસ્તુમાં ક્યાં છે વિકાર? વસ્તુ તો નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એનો જેને સ્વાદ આવ્યો એ રાગ વિનાનો ચૈતન્ય સમ્યક દર્શન સ્વરૂપી પોતાનો ભગવાન આત્માનો સ્વાદ આવ્યો. તો કહે છે કે એ કર્મની અવસ્થામાં નિમિત્ત થાય એવું એને રહ્યું નહીં. જ્ઞાનાવણીય થાય તેને જેમ ગોરક્ષનો જોનાર જોવે છે એમ જ્ઞાની જાણે છે કે આમ છે, મારાથી નહીં. આમ છે એમ એ જ્ઞાન કરે. માટે કહીએ ને આપણે તે માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહેશે. આ વીરનો માર્ગ છે તે વીર જ ગ્રહણ કરી શકે. એટલે કે ભગવાન આત્મા જે અનંત ગુણનો પિંડ એવો જે દ્રવ્ય છે, દ્રવ્યને કોઈ પણ ઘટની અવસ્થાના કારે એ દ્રવ્ય નિમિત્ત હોય તો જ્યાં જ્યાં ઘટ થાય ત્યાં ત્યાં દ્રવ્યને તે પ્રકારનો રાગ કરવો પડે અને એકત્વ થઈને વિકારમાં રહેવું પડે. તો એ વિકારનું લક્ષ્ય છોડીને સ્વભાવ તરફ આવી ન શકે, સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે નહીં. તો રાગના પરિણામ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. જેને સ્વનું ભાન થયું છે ત્યારે સ્વ પર પ્રકાશક જ્ઞાન પ્રગટ્યું ત્યારે રાગ અને પરની અવસ્થા એને જ્ઞાનમાં નિમિત્ત થાય. જ્ઞાન થયું પોતાનું પોતાને કારણે, પરંતુ નિમિત્ત કોણ? તો કે રાગ અને પરની અવસ્થા. નિમિત્ત એટલે જ્ઞાન તો પોતાથી થયું પણ નિમિત્ત થાય છે એટલું. એને જે નિમિત્ત થતો મિથ્યા દ્રષ્ટિ પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલીને રાગ અને કંપનને જે પોતાના સ્વીકારે છે એનો કરતા થાય છે. તો એ જગતની ચીજના અવસ્થાને તો કરતો નથી, પણ અવસ્થાના કારમાં તેની ઈચ્છા અને કંપન એટલે કે જોગ અને રાગ એ નિમિત્ત કરે છે, નિમિત્ત કરતા થાય છે. અજ્ઞાનીની અપેક્ષા એ વાત છે, પેલા જ્ઞાનીની અપેક્ષા એ વાત આવી. તો જગતની ચીજની અવસ્થા તો એના કારે ભલે થાય પણ એના કારમાં આનું નિમિત્તપણું રહે. તો એનો અર્થ એમ કે રાગ અને વિકાર પણ એ રહ્યા જ કરે જીવ. તો રાગ અને દ્વેષપણાથી રહી શકે નહીં. માટે જીવ જે વસ્તુ છે, જે જગતના કામ કરે એ જીવ દ્રવ્ય તો નિમિત્ત પણ નથી. જીવ વસ્તુ ત્યાં નિમિત્ત પણ નથી. અજ્ઞાનીને નિમિત્ત છે અજ્ઞાન, એના જોગ અને ઉપયોગ. એનું દ્રવ્ય નહીં, એના જોગ અને ઉપયોગ એ નિમિત્ત છે, એનું દ્રવ્ય નહીં.
દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે નિમિત્ત નિમિત્તિક સંબંધ નથી. એક દ્રવ્યની પર્યાયને બીજા દ્રવ્યની પર્યાય સાથે નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. માટે કીધું એનો જોગ અને ઉપયોગ નિમિત્ત છે અજ્ઞાની, એનું દ્રવ્ય નહીં. એને દ્રવ્ય નથી એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ નથી, તો એ અજ્ઞાનીનો જોગ અને ઈચ્છાનો કરતા છે. તેથી પદ્રવ્યના પર્યાય કારે એની ઈચ્છા અને જોગ નિમિત્ત છે. એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. એ જોગ અને ઉપયોગનો કરતા છે. માટે જગતની અવસ્થાના કારે તેને નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. માટે કહે છે કે વ્યાપ્ય વ્યાપક ભાવપણે તો આત્મા કરતા છે જ નહીં, એટલે કે પરિણામ અને પરિણામી પણે, એટલે કે બીજા દ્રવ્યના પરિણામ અને આ પરિણામી એમ તો બનતું જ નથી ત્રણ કાળમાં. એટલે કે એની અવસ્થા પરની અને આ અવસ્થા એમ તો કોઈ દિવસ બને નહીં. આત્મા જગતની રોટલીના કારે, દાળ ભાત શાકના કારે, મકાન કારે, રથ ઘટ પટના કારે, દાગીનાના કારે બનતા હોય ત્યારે એમાં નિમિત્તપણું પણ સમ્યક દ્રષ્ટિનું નથી, દ્રવ્યનું નિમિત્તપણું પણ નથી. જો હોય તો એને નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે, એટલે સમ્યક દ્રષ્ટિ પણ એ એનું નિમિત્ત કરતા પણ નથી, નિમિત્ત પણ નથી. તેથી એને લક્ષ્ય જેને ખરેખર નથી, એથી એને લક્ષ્ય એનું નથી ખરેખર. એ રાગ અને વિકલ્પને પોતાનો સ્વીકારતો નથી. જોગ અને વિકલ્પ પરમાં ચાલ્યા જાય છે. એનો એક જ્ઞાતા દ્રષ્ટા રહેશે. તેનો જ્ઞાતા દ્રષ્ટા રહેનાર તે પરની અવસ્થામાં નિમિત્તપણે પણ છે નહીં. એના જ્ઞાનમાં એ રાગ અને જોગ એ નિમિત્ત થાય છે. અને પદ્રવ્યમાં કાર્ય, એ પદ્રવ્ય સ્વરૂપના કાર્યકારમાં જે કાર્ય થયું એ એના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. આવી આ 100 નંબરની ગાથા, જેનો કાલ છેલ્લો સ્વાધ્યાય કરીને આપણે 101 નંબરની ગાથામાં જશું. તો ઘણા બધા સિદ્ધાંતો આમાં આવી જાય છે. તો આ સિદ્ધાંતોને આપણે યથાર્થ રીતે જાણી, ઓળખી અને સ્વના લક્ષ્ય એને વિચારી, ચિંતન કરી, મનન કરી, મંથન કરી અને આપણે શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આપનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. હા બોલો. નમો રિંકણં નમો સિદ્ધાણં નમો હિરણં નમો વૈજણં નમો લય સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.